આપણે પારું પાળવા હોય, આપણી રીતે પાડી ઉછેરવી હોય, હવે એને તબિયત માટે થઈને પહેલાં કરમિયાનો ડોઝ આપી દેવાનો. સિંગ તેલનો આવડો એક બોટલ છે, એક પારુંને 20-20 ml આપણા પારુંના વિકાસ માટેનું છે. જય માતાજી. આપણો નિર્ણયનો ટોક છે તો આપણે આપણી આ પેરીજા માટે આપણા પાર ઉડાવવા માટે સિંગનું તેલ છે ને આપણે આ ડૉક્ટર સાહેબે કીધું હતું અને પહેલાં કૃમિનો એક ડોઝ આપી દેજો, કારણ કે જો આવી રીતે પારું આમ ડેબલું કાઢતું હોય ને તો એ કે આપણે પારું પાળવા હોય, આપણી રીતે પાડી ઉછેરવી હોય ને સારી આપણે શોખ હોય આપણને પાળવાનો, અમુક આપણી પારું આપણે પાળી મોટું કરીએ વાસરી પાડવામાં, તો પહેલાં તો કૃમિનો ડોઝ લગભગ તો અને શું છે કે અંદર જીવાત આપણે કરમિયા કહીએ ને, નાના છોકરાને હોત આપણે ઘણીવાર થઈ જાય એવી રીતે પારું ને એમ હોય. હવે એને તબિયત માટે થઈને પહેલાં કરમિયાનો ડોઝ આપી દેવાનો, એટલે એના લીધે એનું પેટ સાફ થઈ જાય ને એની અંદરની જે જીવાત હોય કરમિયા કે આપણે ધોળા ધોળા આવે, લગભગ આપણે યુટ્યુબમાં ઘણા વિડીયો હોય જોઈ લો એટલે તમને અંદાજો આવી જાય. એ જીવાત મરી જાય અને પેટમાં જે આપણે એને નીર નાખીએ, ખાણ દઈએ આપણે, તો એને સીધું અસર કરે, એને લાગે એમ. એટલે જે જીવાત હોય એની એને ન લાગે. પછી એના માટે ડૉક્ટર સાહેબે કીધું હતું ભાઈ એક સિંગ તેલનો આવડો એક બોટલ છે, અને હારે હું તમને બતાવું. એણે મને આ એક બોટલ આપેલી છે, કદાચ મોટા તબેલાવાળા હોય એ ઓળખતા હોય આ બોટલને, બાકી નો આપણી જેમ ખાલી માલ હાસવતા હોય. આપણે કાંઈ એવડો બધો અનુભવ નથી, પણ હવે આ વસ્તુમાં આવ્યા પછી આપણને થોડો અનુભવ લાગ્યો કે આ એને આપ્યું છે. એક પારુંને 20-20 ml તેલની હારે 250 ગ્રામ તેલ જેવું પાઈ દેવાનું, એને હારે 20 ml આવડ્યા બોટલ 15-15 દિવસે કે પાવાની, એટલે એને સીધી લોહી બનવામાં અને ખોરાક પચાવવામાં અને બધી વસ્તુમાં એને લાગે એમ. તો આપણે પાવાના છે બધાને, તો આખા વિડીયોમાં જોડાઈ રહેજો. જય માતાજી. આપણે એક પશુને 15-15 ml પાવાનું છે, કોઈ જ પાયું નથી. જોઈએ હવે આપણી દેશી નાર છે હાથે બનાવેલી. આમ તેલે એટલું જ કીધું પશુની ગ્રોથ માટે, વિકાસ માટે. આ ડૉક્ટર સાહેબે આપેલું છે, આપણે ભાઈબંધ છે, સરકારી ડૉક્ટર છે, ડૉક્ટર પશુ ચિકિત્સક કહે ને. દસ ml નું માપ્યું છે, 15 તો વધારે પાઈ દઈએ છે હાલે એવું કહે છે. ત્યાં તો એમ કે આપણે ભાઈ કીધું એટલું પાઈ 20-20 ml લાગશે. આપણે ભાઈ સિંગનું તેલ છે, તો વધારે નાખીએ તો હાલે એવું કાંઈ નથી, પણ આપણને કીધું એટલું અત્યારે આપણે કરીએ. ડૉક્ટરથી વધારે તો આપણને ન ખબર પડે. તેલ તો ભાઈ એમને પાયે તો સારું પાડું. 15-15 દિવસે પાવાનું કીધું છે. હું આવી તો અમને ના ખબર, કીધું છે સારું. ખબર હોય તો કહી જવું. આપણા પારુંના વિકાસ માટેનું છે. જો તો પારું મેં કીધું લોહી સડે સારા થાય એના માટે શું પહેલાં આપણે કૃમિની ગોળી આપણે લગભગ બધાને ખબર હોય કરમિયા થાય, કરમિયા માટે પહેલાં તો કૃમિની ગોળી પાઈ દેવાય, પછી કાંઈ એના શરીરને લાગુ પડે એવી વસ્તુ દેવાની, તો ભાઈ એના શરીરમાં કાયમ આવે એમ. એટલે તમે ગમે એ સારું ખવડાવો, એ અંદરના કરમિયા હોય એ ખાઈ જાય, એટલે પારું સારું જ ન થાય. ઉછેરવાનો શોખ હોય કોની વાત છે. એટલે આપણે એને પાઈ દઈએ. આપણે ગાડી છે ઘડીકમાં હાથમાં રહી જોઈએ, એટલે પછી આપણે સુરેશભાઈ કેવું મોબાઈલ મૂકીએ
કદાચ પીએ તો પીએ. આવી રીતે ખરી આ. તો ગઈ છે આ બધાને મારા બધાને પાઈ દઈએ. માથા પીટ વાળું આવ્યા છે માવડી રહી ને. પાઈ દીધું પાટણ પાટણ. હા જાફરી પાડો છે રાખવાનો છે એને પાઈ આવીએ. બાકી જો આ બધા એને પાઈ દીધા છે. આપણું તો લગભગ બધા વિડીયોમાં બતાવીએ છે. અને તો ભાઈ કીડ હતી બહુ મુલ્લખની. હા જો તો ખરા એટલે કીડનો એક આ ડોઝ માર્યો છે સવારમાં. વિડીયો ઉતાર્યો નથી તમને બતાવી દે. આ બધાને કીડ વધી ગઈ હતી. કીડની વખત આપણને એ મહેશભાઈએ દવા આપી છે. ભાઈબંધ છે ડૉક્ટર છે એણે આ સવારમાં આવડવા આપણે તબેલામાં છાંટી શકીએ. ને પશુની ઉપર આપણે કંઈક 10 ml કીધું. 1 લીટર પાણી ઉપર 10 ml એટલે એ પ્રમાણે ડોઝ બનાવ્યો હતો મેં. પાણ પર લેલું છે. બાકી વાલા પાડાને આપણે પાઈ આવીએ. સારું હાલો. તો બાકી આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો બાકી સપોર્ટ કરતા રહેજો ભાઈ. આવી રીતે વિડીયો આવતા રહે. કંઈક માહિતી આવશે, મજા આવશે. તમને ખબર છે આપણે ખાલી માહિતી માટે નહીં, મજા માટે હોત આપણે વિડીયો બનાવીએ. આનંદ કરવા માટે થઈને અને માહિતી મળે અને આમાં રસ હોય બધાને. અમારી જેવા માણસો હોય માલ ખાસવવામાં, પાળવામાં અને તબેલો કરવામાં ઈચ્છા હોય તો સપોર્ટ કરી દો. બાકી કરી દે અમારી ગમે છે. ને બાકી જે માતાજી તો કાંઈક નવો વિડીયો કે એમાં જોઈએ એવું હોત કમેન્ટ કરી દેજો. આપણે ભલે 5 કમેન્ટ આવે તો કરી દઈજો. હાલો જય માતાજી. ભલાને પાઈ આવજો. ખાલી એવું નથી કે આપણું આ ઘરનું હોત આપણે આખું ખાડું, આ ઘરનું ખાડું છે. હા રહ્યો પાળવો છે, બનાવવો છે એને. આને એકલા કીધે નહીં પીવાય અને મોબાઈલ ઘડીક બંધ કરવો છે.